જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારે થોડી એવી ચર્ચા કરવી છે કે મિત્રો કેવા હોવા જોઈએ. સવાલ આપણો આવો છે કે મિત્રો કેવા હોવા જોઈએ. બરોબર. મિત્રો સફળતા પણ અપાવી શકે છે, મિત્રો ડૂબાડી પણ શકે છે, પણ કેવા મિત્રો તમે બનાવ્યા છે એના પર ડિપેન્ડ કરે છે. આ વિડીયો બનાવવાનું મારું કારણ એક જ હતું કે મારા મોટા ભાઈએ કાલે જોરદાર અને સુંદર ઉદાહરણ આપ્યું. તે મને લાગી આવ્યું, મને થયું કે ના, વાત 100%ની. એમને વાત કરી, મને ખૂબ ગમી, એટલે મને એમ થયું કે હું વિડીયો બનાવીને તમારા જોડે હું શેર કરું. બરાબર. પહેલાં આપણે એ વાત ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ એવું હતું કે આપણા બોલિવૂડના હીરો ગોવિંદાને તમે ઓળખતા હશો, બરાબર. તો આજથી 2008માં એમને એક ફિલ્મ ઓફર થઈ હતી. 2008માં કે 2007માં, સમથિંગ, યસ 2007માં, બરાબર. 2007, બરાબર. ફિલ્મનું નામ હતું અવતાર. જેમ્સ કેમેરોન વાળું અવતાર, જે અત્યારે ત્રીજો ભાગ આવવાનો છે 19 ડિસેમ્બર 2025. પછી 2022માં એક ભાગ આવ્યો, પહેલો ભાગ આવ્યો 2009માં, બરાબર. ફિલ્મને બનતા 2 વર્ષ લાગ્યા હતા. કેટલા વર્ષ? 2 વર્ષ. તમને એવું લાગતું છે ફિલ્મને અને તૈયારીને શું લેવા દેવા, કે મિત્રોને શું લેવા દેવા? એ હું તમને કહું કે ગોવિંદાને ઓફર થઈ હતી એ ટાઈમે. આ ફિલ્મનું નામ પણ અવતાર ગોવિંદાએ આપેલું છે. જે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર સૌ પ્રથમ ફિલ્મ બની હોય તો અવતાર, એ વખતમાં 2009માં, બરાબર. 2007માં બનવાની શરૂઆત થઈ હતી અને 2009માં એ ફિલ્મ રિલીઝ થઈ હતી, અવતાર. તો કારણ શું હતું ફિલ્મ છોડવાનું? એક તો એ કારણ હતું કે ફિલ્મમાં હીરો અપંગનો રોલ કરે છે, એટલે આવો રોલ કરવા માટે ગોવિંદાને ઓફર થઈ. ગોવિંદા ના પાડી દે છે. કેમ? એની આજુબાજુ જે મિત્ર મંડળ વર્તુળ હોય છે ને, એ માયને રાખતું હતું. એ ડિસાઈડ કરતું હતું કે તારે કઈ ફિલ્મ કરવી જોઈએ, કઈ ના કરવી જોઈએ. હવે એમાં એવું થયું કે એના મિત્રોએ એને એવું કીધું કે તમારા જેવો સુપર હીરો થઈને, સુપરસ્ટાર બનીને આવો અપંગનો રોલ કરશે, ના કરાય. આવી ફિલ્મ ના કરાય, છોડી દો. જેમ્સ કેમેરોન ઘણું એમની પાછળ ફર્યા હતા કે ભાઈ તમે આ રોલ ઓફર કરો, પણ ગોવિંદા ના માને, બરાબર. કોના કારણે? મિત્રોના કારણે. કોઈ મિત્રોએ એવું કીધું તમારા જેવા હીરો આ વસ્તુ ના કરવી જોઈએ, તમને અપંગનો રોલ ના શોભે. એના કારણે એમને ફિલ્મ રિજેક્ટ કરી દે છે. રિજેક્ટેડ. તો શું થાય છે કે 2009માં આ ફિલ્મ 10,000 કરોડની કમાણી કરે છે, વિશ્વની સૌથી વધારે કમાણી. તો આ મિત્રોના કારણે. તો કહેવાનો ઉદ્દેશ એટલો હતો મિત્રો કે ફિલ્મને લાઈને અને આપણી તૈયારીને તમને એવું લાગતું છે શું લેવા દેવા છે? ઘણું બધું લેવા દેવા છે. અત્યારે ગોવિંદાને કામ પણ નથી મળતું. કોઈ હવે તો ઓળખવાનું પણ બંધ થઈ જશે. જતા જતા જો સ્ક્રીનમાં ના આવતા રહે ને કોઈ પણ હીરો, તો એ લોકો ભૂલી પણ જાય છે. ગમે તો સુપરસ્ટાર હોય, સુપર હીરો હોય તો પણ ભૂલી જાય. તો એવું જ છે આપણા જીવનમાં પણ કંઈક એવું જ છે કે તમે જે નિર્ણય કરો છો જાતે કરો, કોઈનું સાંભળીને ના કરશો. તમારે પોલીસ બનવું છે, કોઈ પણ સરકારી ભરતી કરવી છે, તો પોતાના મિત્રો પર ડિપેન્ડ ના રહેશો. પોતે નિર્ણય કરો, તમને યોગ્ય લાગે એ નિર્ણય કરો કે શું સાચું છે ને શું ખોટું છે. પોતે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. કહેવાનો મતલબ મારો આ છે, બરાબર. બાકી કોઈ તમને ઓળખશે પણ નહીં. કોઈ મિત્રનું કીધું તમે કરશો એટલે પોલીસની નોકરી ના લેવાય, આ તો કોન્સ્ટેબલ, એમાં શું લેવાનું છે? પણ એ નોકરી ભલે સામાન્ય હોય, 30-35 હજારની પગાર ભલે રહે, પણ એમાં શું છે? તમને ઓળખ અપાવે છે, તમારી સમાજમાં માન મર્યાદા વધે છે, બરાબર. તો ઘણું બધું મળે છે. સરકારી નોકરીથી ઘણી બધી ઇજ્જત મળે છે આપણને, ઘણી બધી નામના મળે છે. તો એ છે સરકારી નોકરી, બરાબર. તો આવી રીતે તૈયારી છોડી ના દેવી જોઈએ. કોઈ પણ સરકારી નોકરીની છે તૈયારી છોડી નહીં દેવાની, કોઈ મિત્ર ન કહેવાના કારણે, બરાબર. કારણ કે મિત્ર અમુક સારા પણ હોય છે. શ્રી કૃષ્ણ જેવા મિત્ર જે હથિયાર ઉપાડતા નથી અને યુદ્ધ જીતાડે છે, એવા પણ મિત્રો હોય છે. એવું નહીં, ખરાબ મિત્રો પણ હોય છે.
જો તમે કોઈ દારૂ પીતો હોય મિત્ર એની સાથે ફરો ને તો તમને પણ પીવાની ઈચ્છા એકવાર જરૂર થશે. અને કોઈ રોજ મંદિર જતો હોય અને ભક્તિ કરતો હોય એની સાથે ફરો ને એટલે તમને ભક્તિનો રંગ લાગે. બરોબર. ગાયની જોડે ગધાડાને બાંધવામાં આવે ને તો થોડાક દિવસો પછી ગાય પણ લાત મારતા શીખે. તો એવી રીતે તમે મિત્રો બનાવો તો સારા બનાવો. તમારો એક નિર્ણય તમારી જિંદગીનું આખું પાસું પલટાઈ નાખે છે, ખરાબ કાં તો સારું. જેમ કે ગોવિંદા, બરોબર. અવતાર ફિલ્મના 5 ભાગ આવી રહ્યા છે, 5 ભાગ. તો કેટલું મોટું નામ થઈ ગયું ગોવિંદા. આવું છે. એટલે તમારું પણ જોઈ વિચારીને અત્યારે તમારી પાસે સમય છે, નિર્ણય કરી શકો છો. બરોબર. કોઈ મિત્રના કહેવાથી કે કોઈ અન્ય વ્યક્તિઓના કહેવાથી કોઈ નિર્ણય ના લેશો. જાતે જ નિર્ણય લો. ગમે તે કરવું છે તમારે, તમારું લક્ષ્ય શું છે એ ડિપેન્ડ કરો કે મારે કરવું જોઈએ તો કરો. કોઈની વાતોમાં આવીને ભરમાઈ ના જશો. સારો મિત્ર છે તમને આગળ લઈ જશે, ખરાબ મિત્ર છે તમને ખેંચવાની, હેઠે પાડવાની વાતો કરતા હશે. એટલે આ મિત્રો ઉપરની વાત હતી કે મિત્રો કેવા હોવા જોઈએ, મિત્ર વર્તુળ મંડળ કેવું હોવું જોઈએ. પછી બીજી એક વાત કહું, મારા ભાઈએ જ વાત કરી હતી. આ 2 વાતો મેં ખાસ યાદ રાખી કે જ્યારે મુકેશ અંબાણી અત્યારે વિશ્વનું સૌથી મોટું નામ છે, બરાબર. તો એક સમય એમનો પણ ખરાબ આવ્યો હતો. એવું નહીં કે એ પૈસાવાળા થયા એટલે પૈસાવાળા થયા છે, એવું નહીં. ઊંચે જ ગયા છે એવું નહીં. એમની પણ નબળી દશા આવી હતી. નબળી એવી કે તળિયા ઝાટક થઈ ગયા એવો સમય આવ્યો છે. ત્યારે શું કરતા હતા? તાજ હોટલમાં ચા પીવા જતા હતા. આ લેખ વાંચેલો છે મારા ભાઈએ મને કીધું કે તાજ હોટલમાં ચા પીવા જાય. ભલે 1500ની એ વખતે સાથ હતી 1995 કે એ વખતેની સાલમાં, એમની જુવાનીની વાત કરું છું. એ વખતે 1000 કે 1500ની કંઈક ચા થતી હતી તાજ હોટલની, તો પીવા જતા. સ્પેશિયલ આઘા પાછા પૈસા કરીને પીવા જતા. કેમ પીવા જતા એનું કારણ કહું કે ત્યાં જે લોકો આવતા હતા, મોટા મોટા માણસો ચા પીવા, એમની વાતો સાંભળો કે આ લોકો શું ચર્ચા કરે છે. મોટા બિઝનેસમેન, અભિનેતા, નેતા બધા ત્યાં ચા પીવા જતા. તો એ લોકોને સાંભળવા માટે જતા કે આ લોકોના વિચાર કેવા છે, એમની આજુબાજુ શું વાતો થઈ રહી છે. તો એ આપણને આકર્ષે છે, એ આપણને કંઈક નવો આઈડિયા આપે છે, નવો જોશ આપે છે, નવું જૂનૂન આપે છે. તો એ પણ ડિપેન્ડ કરે છે. તો આવી અમુક વાતો મગજમાં લેવી જોઈએ, ખરેખર લેવી જોઈએ. મને લાગ્યું કે ના, હું ગઈ ભરતીમાં 5 સેકન્ડ માટે હું ફેલ થયો હતો. એનું 2 કારણો હતા. પહેલું કારણ કે દોડના આગલા 2 દિવસ પહેલા હું ખેડા ગયો અને મને અહીંયા ડિવાઈડર પટકાવ્યું આ ડાબા પગે. એટલે મને 40 પર શકવાની પણ ક્ષમતા નથી, તો પણ હું દોડ્યો તો હશે મારા કિસ્મત. પછી બીજી વસ્તુ કે મિત્રો, તમે કીધું ને, મેં પહેલા જ વાત કીધી કે મિત્રો, અમુક મિત્રો એવું કીધું થઈ જશે, થઈ જ જવાનું છે, દોડ પાસ જ છું, આવી બધી વાતો. બરોબર. મારા નજીકના મિત્રો એ તો સારા જ છે, પણ બીજા મિત્રોની વાતો મેં આવી સાંભળી કે ભાઈ તમારાથી થઈ જશે આમ તેમ, એટલે મને હવામાં રાખ્યો. થોડુંક એ પણ કારણ જવાબદાર હોઈ શકે. એટલે આવું આપણો મિત્ર મંડળ કેવું છે એ આપણા પર ડિપેન્ડ કરે છે, પૂરતું ડિપેન્ડ કરે છે. કેવી રીતે રહેવું, રહેણી કહેણી બધું. આજુબાજુ દારૂડિયા રહેતા હોય તો તમે પોતે દારૂડિયા જ બની જશો. અને રોજ સવારમાં કંઈક ભજન વાગતા હોય, કંઈક શ્લોક કોઈ બોલતું હોય, મસ્ત હનુમાન ચાલીસા કોઈ બોલતું હોય, તો આપણો દિવસ શુભ રહે. આપણા વિચારો પણ એવા જાય. આજુબાજુ આપણા મિત્રો જે હોય એવા વિચારો, સુંદર વિચારો આવે કે ચાલો એ હનુમાન ચાલીસા ગાય છે તો 1-2 લાઈન તમને અમસ્થી યાદ રહી જાય. રોજ સાંભળતા હોય તો 2-3 લાઈન અમથી યાદ રહી જાય. તો આજે મારે ચર્ચા કરવી હતી મિત્રો કેવા હોવા જોઈએ. તો મિત્ર કૃષ્ણ ભગવાન જેવા હોવા જોઈએ કે સુદર્શન ચક્ર ઉઠાવ્યું નહીં અને વાંસળીના સુરથી ખાલી મહાભારત જીતાડે અર્જુનને. બરોબર. એવા મિત્રો કોક જ હોય છે, 1% જ મળે છે, 99% નથી હોતા. એટલે તમે ધ્યાન રહેજો. તૈયારી કરો છો તો તમે પોતે નિર્ણય લેજો. કોઈને પૂછશો નહીં કે શું કરવું છે, શું તૈયારી કરું કે ના કરું. બરોબર. સપના તમારા છે, મહેનત તમારી છે, મા બાપના સપના તમારે પૂરા કરવાના છે, તમે તમારું જીવન તમારે જીવવાનું છે, તમારી લાઈફ તમારે સુધારવાની છે. તો તમે પોતે નિર્ણય લો. કોઈના નિર્ણય પર આધાર રાખશો નહીં. કહેવાનો મિનિંગ મારો આ જ છે. બરાબર. તો આ વિડીયો આટલે સુધી જતો. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.